ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. કેમ છો? જો 90 ડેઝ ચેલેન્જ પૂરી કરવા માટે ચાલવા માટે નીકળી સવારે. હવે તો ચાલી રહી છું અને હું 5:45 નીકળી હતી અને હવે તો એકદમ ક્લિયર થઈ ગયું, અજવાળું આવી ગયું. તો ચાલો હું મારી ચેલેન્જ પૂરી કરી દઉં. અને તમે બધા પણ હમણાંથી વિડીયો અપલોડ કરવાનું નથી ગમતું, એટલે મીન્સ પેલું વાઈફાઈ ને એવું ના હોય ને જલ્દી થતા નથી, તો એના લીધે રહી જાય છે. બાકી તો એટલી બધી વિડીયો ક્લિપો બનાવી છે ને, સરસ સરસ. અમે ફરવા ગયા હતા એ પણ છે, બધી છે, તો રહી જાય છે. તો ચાલો બન્યા રહો મારી સાથે, ફરી પાછા મળીએ. મેં જોયું એકદમ સરસ છે. હા, ત્યાં હું ટ્રેલમાં ચાલતી હતી, એટલે ટ્રેલ જેવું નથી. અહીંયા કૂતરાઓથી સંભાળવું પડે, વ્હીકલથી સંભાળવું પડે, એ બધું ખરું પ્રશ્ન. અને ડસ્ટ ને એવું બધું હોય એટલે એ બધો પ્રશ્ન રહે છે. બાકી તો ચાલવાની સવારમાં મજા આવે, પછી આખો દિવસ તો તમારાથી ગરમીમાં બહાર પણ ના નીકળી શકાય. પેલા હરિભક્તોને શાંતિપૂર્વક વાત સાંભળી, સાતા કોમાળી બધું જ કર્યું, પણ બાપા એવું કહ્યું નહીં કે ના આપણે થોડી વાર રહીને આમ તેમ કશું કહ્યું. અને શાસ્ત્રના પ્રમાણ બોલો. ઉડીને બધું આવી છે સરળ તમને મચ્છરની ચિંતા ના થાય ને, મચ્છર થઈ જાય માછલી. અજમો ને આવા બધા હોય ને પ્લાન્ટ્સ, એટલે જો કે મારે બી મની પ્લાન્ટ બહુ જ છે ઘરમાં, 50 મની પ્લાન્ટ કર્યા છે. ઇન્ડોર જ છે, પણ અમારે રહે છે ઇન્ડોર. અને એને તો આનું કારખાનું ફેક્ટરી છે, એટલે પેલું વેલ્ડિંગ એટલે એને આઈડિયા સ્ટેન્ડ ઓનલાઈન મંગાવે છે, ટ્રેન સ્ટેન્ડ ને બધું. ઓ એવું છે. જી સાને બહુ સરસ છે. ઠાકોરજી મન મોહી લેવા છે. हमको भी ले જુઓ બેલ બનાવી છે, તો બધા આવી જાઓ બેલ ખાવા માટે. યમી યમી બેલ, કાચી કેરી, કેપ્સિકમ, કાકડી, ટામેટો બધું એડ કરી મસ્ત બેલ બનાવી છે. અને 6 o'clock થયા છે, તો ભૂખ લાગી હોય છે, તો જમવા બેઠી. અત્યારે બાફિયાના તેલ નાખે શું પિયા મજા આવે ને. હા, શું કેટલા ટાઈમ પછી? કેટલા બહુ ટાઈમ પછી. બાકી તો જાતે જાતે નાખીએ, કોક દાદ દેવી ને કહું, પણ યુઝ્યુઅલી તો હું જાતે જ નાખી દેતી હોઉં. અને થોડું ગરમ કરી નાખું. અહીંયા તો ગરમ કરવાની જરૂર જ નહીં, વેધર ના એને તેલ ગરમ કરીને નાખો મમ્મી, એ બહુ સારું. એમ જો આજે અમે ડૉક્ટરના ત્યાં જઈએ છીએ સવારમાં 9 વાગે. આજે મારી ડૉક્ટરને ત્યાં સર્જનને બોલાવ્યો છે, એટલે એ સ્પેશિયાલિસ્ટ, તો અમે ત્યાં જઈ રહ્યા છીએ. અને સવારમાં તો ખબર નહીં, આજે રિક્ષામાં જઈએ છીએ અમે. સવારમાં વેધર સારું હોય ને તો રિક્ષામાં જઈએ, નહીં તો પછી ઓલા કરી દઈએ, એટલે મજા આવે. અને સાથે ભાભી પણ છે, મજા આવે. અમે જઈ રહ્યા છીએ. તમને એવું લાગશે કે પેલા વાર ઉડે છે ને એટલે, અને નીલકંઠવાળી પણ આવશે અમારી જોડે. તો ચાલો અમે દવાખાને જઈ અને
તમને બતાવીએ કે અમે શું કરીએ છીએ. તો મળીએ પછી પાછા. ઓમ સાઈ ક્લિનિક દેખાય ને એમાં જવાનું છે, ડેન્ટલ ક્લિનિકમાં. અને ટ્રાફિક તો જુઓ. હવે આ રોડ અંડોરવો છે પણ વાર વિચાર કરવો પડે આપણે કે કેમનું જવા દેશે કોઈ કે નહીં. અહીંયા ખારેક વેચાતી હતી ને તો મેં લીધી. એટલે ખલેલા કહીએ ને એરા તો ખલેલા છે. તો અમને ડૉક્ટરના ત્યાં હતા તો જુઓ ખલેલા લીધા અને સરસ ખલેલા છે. તો એ બેને વેચ જો ના અમે અહીંયા પહેલાં મારા મમ્મી લોકો આ બાજુ એરિયામાં રહેતા હતા એટલે. અને હવે હું મંદિરે જઈશ. આપણું મંદિર જોયું સામે બોર્ડ દેખાય ને આ પિંક કલરનું એ મંદિર છે. ત્યાં આપણું VAPS મંદિર છે. એટલે અમે મંદિરે દર્શન કરવા જઈએ છીએ. જો આપણું મંદિર આ હીરાવાડી કહે છે ને આપણું મંદિર એ હીરાવાડી. જો આજે હીરાવાડી મંદિર હે અને બહુ સરસ મંદિર છે અહીંયા. એટલે જ્યારે મમ્મી ઘરે હું આવું ને ત્યારે હું આવતી હોઉં છું. જોયું ઠાકોરજી કેટલા રૂપાળા લાગે છે ને. મહારાજ અને સ્વામી પણ અને મોગરાના હાર પહેરાયા છે એમને. અને એમના બ્લુ વાગા છે અને એમાં ઝીણું 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 એટલું સરસ કામ કરેલું છે કે તમે જોઈને આમ મન મોહિત થઈ જાય. બહુ સરસ છે. આ હીરાવાડી એરિયામાં છે મંદિર. ઓકે હવે અમે ઘરે નીકળ્યા. ડૉક્ટરનું થઈ ગયું અને હવે ઘરે. હવે પાછું મંડે આવવાનું છે. એટલે પાછા મંડે ડૉક્ટરના હમણાં તો 3-4 વીક તો ડૉક્ટર એવરી અધર ડે બોલાવશે જ. તો અને એ છે તો ગ્લાસમાં સંચર લીધું અને શુગર લઈશું. ઓકે શુગર થોડું જલજીરા આવી તારું નીચે કાઢ. આપણને કોક મારશે હો કે રોગી નહીં છોકરું છે. બોલતો આવું છું માનવું છે. હું વિડીયો બતાવી દઈશ ને પ્રૂફ માટે. અને એમની તમે બે હાલ હજી હમણાં ખાધું તો તમે શું નવા નાટકો છે. હવે સોડા નાખશો એમ અંદર. બરાબર પહેરવી પડશે. મારી નોકસે મેં તો મારા રોકી દીધી. પાંચ મિનિટમાં પિયા પી દીધું રેડો બનાવી. બસ બસ આ કરે ઓઢવાનું બનાવો. अब सोडा का પેલી ટ્રેનમાં પેલું સ્ટેશન આગળ ને કરી એવું આગળ કર્યું. હારું દરવાજો બંધ કર. બેને પીવી છે બેને પીવી. ચલાઈ
લઈ જાઓ પીવા બધા. એક નંબર સેમ જો મસ્ત એમ પીવી